સુરત શહેરમાં આજે સ્વામિનારાયણ સંપ્રદાયના લપટ સાધુનો વિરોધ કરવામાં આવ્યો। સ્વામી ઘનશ્યામ કંડારીને લઈને વિરોધ પ્રદર્શન સ્વામિનારાયણ હિત રક્ષક સમિતિ દ્વારા કરવામાં આવી રહ્યો છે વિરોધ। બેનરો લઈને મોટી સંખ્યામાં લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા। લપટ સ્વામિનારાયણ સાધુઓના ફોટાએ લગાવી કરાયો વિરોધ। અવારનવાર સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ વિવાદમાં આવતા લોકોમાં આક્રોશ। ઘનશ્યામ ભંડારીની કથાને લઈને પણ વિરોધ કરવામાં આવ્યો। અવારનવાર કરવામાં આવતા દેવી દેવતાઓના અપમાનને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો। વિરોધ પ્રદર્શન દરમિયાન હાથમાં બેનરો અને પ્લેકાર્ડ્સ લઈને લપટ સાધુઓ હટાવો, સંપ્રદાય બચાવો જેવા સૂત્રો લગાવતા જોવા મળ્યા। અનેક વિરોધીઓએ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા અવારનવાર થતા વિવાદાસ્પદ કિસ્સાઓ પર નારાજગી વ્યક્ત કરી હતી। વિરોધકોએ લપટ સાધુઓની હકાલપટ્ટી કરવા, ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક પગલાં ભરવા અને સંપ્રદાયની પવિત્રતા જાળવવા કડક નિયમો લાગુ કરવા માટે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। બાબુભાઈ બચુભાઈ મોતીસરિયા। રજૂઆત જે સ્વામિનારાયણની ભગવાનની આજ્ઞાની વિરુદ્ધ જે સંતો વર્તે છે, ન કરવાના કૃત્યો કરે છે અને ધન ભેગું કરે છે અને વ્યભિચાર કરે છે, તો આવા સાધુની સત્સંગમાં જરૂર નથી અને ન બોલવાના ભાષણ બોલે છે। બાળકો કરતા હોય છે, ટિપ્પણીઓ ભગવાન હા, ગંભીર કહેવાય, ઘણું ગંભીર કહેવાય। એમ સમાજમાં ઉહાપો થાય અને ઉશ્કેરણીજનક ભાષણ કરે છે, તો આવવાની જરૂર શું છે સત્સંગમાં? હા, બોલે છે અને ઘણી ફરિયાદ કરી છે, છતાં આના કોઈ પગલા લેવાના નથી હજુ સુધીમાં। હા, અમે અહીંયા સુરતમાં આવ્યા છે કલેક્ટર કચેરીએ। મારું નામ ગણપતભાઈ છે। શું રજૂઆત લઈને રજૂઆતમાં તો એવું છે કે આજે ઘનશ્યામ કંડારી નામનો જે સાધુ છે એ આવતીકાલે કથા કરવાનો છે, બરાબર। પોતે જેવા સૃષ્ટિ વિરોધના કૃત્ય કરે છે ને ન કરવાના ધંધા કરે છે। 3 વર્ષ તો ભૂગર્ભમાં ઉતરી ગયો હતો કારણ કે એના ખરાબ કાંડને હિસાબે। તો હવે એ આવતીકાલે કથા વચ્ચે તો સમાજને શું જ્ઞાન દેવાનો છે, બરાબર। તો હવે આવા સાધુને છે ને સમાજમાંથી હાંકી કાઢો અને પેન્ટ શર્ટ પહેરાવીને ઘરે મોકલી દો। અને આવા વારંવાર દેવી દેવતાઓનું અપમાન કરે છે। હવે અન્ય સમાજ પણ લોકોને એવું થાય છે કે આ સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો નથી, પણ અમે લોકોએ પણ આનાથી ખૂબ કંટાળી ગયેલા છે। તો હવે આવાને કાઢો, એ જ અમારી રજૂઆત છે।